એક વખત શૈતાનોએ ભેગા થઈને મીટિંગ બોલાવી. માણસોને ભગવાનના રસ્તે જતા રોકવા માટે શું શું કરી શકાય એની ખૂબ ચર્ચા વિચારણા કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. દુનિયાના ખૂણે ખૂણે જઈને કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શૈતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે હતા. પહેલું, માણસને વ્યસ્ત, અતિ વ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ નકામી ચીજ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવો કે જેથી પરમાર્થ માટે સમય જ ન મળે. એને બિનજરૂરી ખર્ચાઓ કરવા પ્રેરો. કામની કે નકામી ચીજ વસ્તુઓ ખરીદીને એને ઘર ભરવા દો. બેહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને વ્યાજે નાણાં લેવા પડે અને બેંક લોનો લેવી પડે એવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘી દાટ મોટર કાર અને બાઇક ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચાઓ કરવામાં, લોનના હપ્તા અને ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવામાં પસાર થવું જોઈએ. એમના બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. તેમને બ્રાન્ડેડ ચીજ વસ્તુઓની ખરીદી કરવાની આદત પડાવો. દરેક વિષયના ટ્યુશન માટે મોંઘી દાટ ફી પડાવતા ક્લાસીસમાં ભરતી થવાનો એમના બાળકો આગ્રહ રાખે તેવું કરો. આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ, રિશ્વત લેતો અને ભ્રષ્ટાચાર કરતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે એવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા બાપ ઘરની બહાર જ રહે એવું કરો, જેથી સંસ્કાર સિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં. સૌને સ્વાર્થ કેન્દ્રિત બનાવી દો. સૌ પોતપોતાનું સંભાળીને સાચવીને બેસી રહે, બીજા કોઈની ચિંતા ન કરે. સ્વાર્થનું ઝેર ભરીને એકતા, સંપ અને પ્રેમથી ચાલતા કુટુંબો ભાંગી નાખો. સૌને અલગ પાડી દો. ટેલિવિઝન, વિડીયો ટેપ, ફિલ્મો, મલ્ટીપ્લેક્સ થિયેટર્સ, મોબાઈલ, બ્યુટી પાર્લર વગેરે એમના મગજમાં એવા ભેરવી દો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંત ચિત્તમાં ઉઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈમેલ, વોઇસમેલ, સોશિયલ મીડિયા અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. રોજ બરોજના કિંમતી સમયમાંથી કલાકોના કલાકો એ ચેટિંગમાં અને ઇન્ટરનેટ સર્ફિંગ આદિમાં વેડફી નાખે એવી રચના કરી દેવી. ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે એવા કાર્યક્રમો બનાવડાવો અને બતાવો. આડા અવળા સંબંધોની વિચિત્રતાપૂર્ણ માયાજાળવાળી અને ભપકાઓથી ભરપૂર જાકમજોળવાળી સિરિયલો શરૂ કરાવો. 24 કલાક આડા અવળા, કામના નકામા તેમજ ઢંગ ધડા વિનાના સાચા ખોટા સમાચારો આપતી અને ગેરમાર્ગે દોરતી વિવિધ ચેનલો રચો. પક્ષપાતોથી રાચતા સમાચારોના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો. ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ વિવિધ ધર્મોને અંદરો અંદર અકારણ ઝઘડાઓ. બધા કદી એક ન થાય તેવો ભ્રમ ઊભો કરી દો. પોતે તેમજ પોતાનો ધર્મ, પોતાનો પંથ કે સંપ્રદાય જ મોટો, બીજાથી ઊંચો તેમજ બીજા બધા હલકા, નીચા તેવા મિથ્યા અને ભ્રામક વિચારોથી એમના મન મગજને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મ, અધ્યાત્મની નિર્મળ શાંતિ, નિસ્વાર્થ પ્રેમ કે સમાનતાના ભાવનો એમને કદી વિચાર સુદ્ધા ન આવી શકે કે કોઈ સાચી વસ્તુ સમજી જ ન શકે. લોટરી, જુગાર, મટકા, સટ્ટો, શેર બજાર, રમતગમત વગેરેની માયાજાળમાં ફસાઈને એ શાના માટે આ બધું કરી રહ્યો છે એ પણ ભૂલી જાય એવું કરી નાખો. ટૂંકમાં પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમજાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારા કારણ માટે સારું જ જીવી રહ્યો છે એવું હંમેશા લાગ્યા કરે. એવો ભ્રમ રહે. જીવનની સાચી દિશા જ એને મળે નહીં. મળે તો સમજે નહીં અને સમજે તો સ્વીકારે નહીં. ભગવાનની, સાચા ધર્મની, આધ્યાત્મિકતાની કે આત્મતત્વની ઓળખની એને જરાય પણ જરૂરિયાત જ ન લાગે. આવા તો કેટલાય મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શૈતાનના સાગરીતો દુનિયાને ખૂણે ખૂણે પહોંચીને કામે લાગી ગયા અને સૃષ્ટિના પ્રત્યેક માણસના જીવનમાં શૈતાન ઘૂસી ગયો. આખું વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યું. ભગવાને સૃષ્ટિ તરફ દ્રષ્ટિ કરી. એમની આંખમાં આંસુ આવી ગયા. એમનું હૈયું દ્રવી ઉઠ્યું. કારણ કે શૈતાન અને એના સાગરીતો મહદ અંશે સફળ થઈ ચૂક્યા હતા. આ વાસ્તવિક ચિત્ર સૌના ધ્યાનમાં આવવું જોઈએ. આપણે ક્યાં છીએ, ક્યાં કઈ દિશામાં પહોંચી ગયા છીએ? સાચું આત્મનિરીક્ષણ કરીએ અને વસ્તુ સ્થિતિ સમજાય તો જીવનને યોગ્ય દિશામાં વાળવા સતત વેળાસર પ્રયત્નશીલ રહીએ.